મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને પ્રેમાળ શુભેચ્છા પાઠવું છું। આપણે નવા મહિનાના પહેલા દિવસે પ્રવેશ કર્યો છે। આ મહિના માટે પરમેશ્વર અમને શું વચન આપે છે? શું તમે આતુરતાથી રાહ જુઓ છો? ઈશ્વર તમારી સાથે વાત કરશે, આશીર્વાદ આપશે। આ નવું સ્થાન તે ક્યાં છે? શું તમે આશ્ચર્ય પામી રહ્યા છો? આજે છે દક્ષિણ અમેરિકા દેશની અંદર બ્રાઝિલમાં રિયો નામનું એક શહેર આવેલું છે। અને આ જે રિયો નામનું એક શહેર છે તેના એક પર્વત પર ઈશુની એક વિશાળ પ્રતિમા સ્થાપિત છે, જે વિશ્વના 7 અજાયબીઓમાંનું એક છે। તમે મારી પાછળ તે જોઈ શકો છો। આને વિશ્વના અજાયબીઓમાંનું એક માનવામાં આવે છે અને તેના લીધે લાખો લોકો આને જોવા માટે અહીં આવે છે। અને આ જે શહેર છે તે બ્રાઝિલનું પાટનગર છે। અને આ જે શહેર છે તેમાં મોટાભાગના જે લોકો રહે છે તે કેથોલિક સંપ્રદાયના લોકો છે। તેની જે વસ્તી છે તે લગભગ 21 કરોડ છે અને કેથોલિક લોકોની અહીં બહુમતી છે। પરંતુ હવે તેમની વચ્ચે એક જાગૃતિ શરૂ થઈ ગઈ છે। પવિત્ર આત્મા રેડવામાં આવ્યો છે અને ઘણા લોકોને ઉદ્ધાર મળી ગયો છે। તેઓ અભિષિક્ત થયા છે અને આપણે પવિત્ર આત્માની જાગૃતિ સમગ્ર દેશમાં ફેલાતી જોઈ શકીએ છીએ। ટૂંક સમયમાં આખું રાષ્ટ્ર પરમેશ્વરના આત્માના પ્રભાવના હેઠળ આવી જશે। આવી એક જાગૃતિ આ રાષ્ટ્રની અંદર થઈ રહી છે। સારું, આજે પ્રભુ મને કયું વચન કહે છે શું તમે જાણો છો? પ્રેરિતોના કૃત્યો 1 અધ્યાય તેની 8મી કલમ। પવિત્ર આત્મા તમારા પર આવશે ત્યારે તમે સામર્થ્ય પામશો અને મારા સાક્ષી થશો। પ્રભુ શું કહી રહ્યા છે? યુ શેલ રિસીવ પાવર વેન ધ હોલી સ્પિરિટ વિલ કમ અપોન યુ। જ્યારે પ્રભુનો આત્મા આવશે ત્યારે તમને શક્તિ મળશે। તેથી પ્રભુનું વચન શું છે? તમને શક્તિ મળશે અને તમે મારા સાક્ષી બનશો। આ જ પ્રભુનું વચન છે। શું તમને શક્તિની જરૂર છે? ઈશ્વર તે સર્વશક્તિમાન છે। ઈસુ ખ્રિસ્ત મહાન શક્તિ સાથે આ દુનિયામાં ફરતા રહ્યા હતા। જ્યારે ઈશ્વરનો આત્મા આપણામાં આવે છે ત્યારે તે આપણને ઈશ્વરની શક્તિ આપે છે। તમને આ શક્તિની જરૂર છે। જ્યારે પવિત્ર આત્માની શક્તિ આવે છે ત્યારે તે તમારા અભ્યાસમાં, તમારા કાર્યસ્થળમાં, તમારા વ્યવસાયની અંદર અને તમારા સેવા કાર્યની અંદર એક સાક્ષીનું જીવન જીવવા માટે પ્રેરિત કરશે। તે પવિત્ર આત્મા દ્વારા આપવામાં આવેલી શક્તિ છે। તે કેવા પ્રકારની શક્તિ છે જાણો છો? પહેલું, તે પાપ પર કાબૂ મેળવવાની શક્તિ છે। પવિત્ર આત્મા તમને પવિત્ર જીવન જીવવાની શક્તિ આપશે। આ આપણા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે। આપણે પાપ પર કાબૂ મેળવવાની, વિજયી રીતે જીવવાની અને આપણા પડોશમાં સાક્ષી તરીકે જીવવાની જરૂર છે। કેવળ ઈશુ જ આવું જીવન આપી શકે છે અને તમારે તેના સાક્ષી બનવું જ જોઈએ। પવિત્ર આત્મા જ તે શક્તિ આપે છે। બીજું છે સમસ્યાઓ। શું દુનિયામાં સમસ્યાઓ અને સંઘર્ષો આવતા રહેતા નથી? આ જ કારણ છે કે ઘણા લોકો નિરાશ થાય છે, પાછળ હટે છે, પ્રાર્થના કરવામાં અસમર્થ છે। પવિત્ર આત્મા જ આ બધાને દૂર કરવાની શક્તિ આપે છે। તમે સમસ્યાઓ દૂર કરશો। આજે તમારા પર હુમલો કરી રહેલી સમસ્યાઓ અને સંઘર્ષો પર તમે વિજયી થશો। પવિત્ર આત્મા જ આ માટે આપણને શક્તિ આપે છે। જેમ જેમ તે આપણને શક્તિ આપે છે તેમ તેમ તમે જ્યાં પણ હોવ તમે સાક્ષી બનશો। ત્રીજું છે શૈતાન। શત્રુ શૈતાનને હરાવવાની શક્તિ પ્રભુ આપે છે। જે આપણને શૈતાનને હરાવવાની શક્તિ આપે છે તે પ્રભુનો આત્મા છે। જ્યારે દુશ્મન પૂરની જેમ આવશે ત્યારે પ્રભુનો આત્મા તમારા માટે તેના વિરુદ્ધમાં એક ધ્વજ ઊભો કરશે। જ્યારે તમે પવિત્ર આત્માની શક્તિથી ભરાઈ જશો, તમે પાપને હરાવી શકો છો, સમસ્યાને હરાવશો, શૈતાનને હરાવી શકો છો અને તમે વિજય બની શકો છો। તમે સાક્ષી તરીકે જીવી શકો છો અને તમારા જીવનમાંથી ઈસુ ખ્રિસ્તને પ્રગટ પણ કરી શકો છો। તેથી જ પ્રભુ આપણને તેમની શક્તિ આપવાનું વચન આપે છે। હું તમને મારી શક્તિ આપીશ અને તમે મારા સાક્ષી બનશો। આપણા જીવનમાં આનાથી મોટી બીજી કઈ વસ્તુ હોઈ શકે છે? આ જ સૌથી મોટો આશીર્વાદ છે। જો તમે તેના માટે તરસતા હો, માંગશો તો તમને મળશે। વિશ્વાસથી માંગશો તો તમને મળશે। વિશ્વાસ કરો, હે પ્રભુ, મને અભિષેક જોઈએ છે, મને આ શક્તિની જરૂર છે। હું પાપ ઉપર વિજય મેળવવા માંગુ છું, સમસ્યા ઉપર વિજય મેળવવા માંગુ છું, શૈતાનને હરાવીને આગળ વધવા માંગુ છું। મને તેના માટે જરૂરી શક્તિ તમે આપો। પ્રભુ આજે પણ તમને તે અભિષેક કરશે। સો આપણે પ્રાર્થના કરીશું, હે પ્રભુ, તમે આપેલા વચન માટે તમારો આભાર પ્રભુ। હું તમને મારી શક્તિ આપીશ અને તમે મારા સાક્ષી થશો। આમ તમે કહ્યું છે, આ દીકરાને, આ દીકરીને તમારી શક્તિની જરૂર છે। પાપ પર કાબૂ મેળવવાની શક્તિ તમે આપો, સમસ્યા પર કાબૂ મેળવવાની શક્તિ તમે આપો, શૈતાનની દરેક શક્તિ પર વિજય મેળવવાની અને આગળ વધવાની શક્તિ તમે આપો। તમારા બાળકોને તે શક્તિ આપો।
આ મહિનો તેમના માટે વિજયનો મહિનો બનીને રહે. તેમના જીવનમાં દરેક બાબતમાં પ્રગતિ કરી શકે તે માટે તેમને તમારા અભિષેકથી, તમારા આત્માથી અને તમારી શક્તિથી ભરી દો પ્રભુ. તમારા અગ્નિને તેમનામાં પ્રજ્વલિત થવા દો પ્રભુ. તેમને ભરી દો, તેમને શક્તિથી ભરો, તેમને બળવાન બનાવો ઈશ્વરના નામમાં. આમેન, આમેન. જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.